નમસ્કાર ઉમેદવાર મિત્રો, ટાટેટ ઘરે ઘરે આવેદન. શું તમે ટીમ બનાવી છે? તો જરૂરથી આ વિડીયો છે અંત સુધી નિહાળો, જેથી તમને કાયમી ભરતી કરવામાં જે ઇમ્પોર્ટન્ટ આપણો જે નિયમો છે પાળવાના છે એના ઉપર પ્રોપર વાત કરવાના છે. મિત્રો, હવે શિક્ષણ મંત્રી ભરતી કરશે 100%, કેમ કે હવે ઘરે ઘરે આવેદનો આવી રહ્યા છે. મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનો છું. વિડીયો છે અંત સુધી શાંતિપૂર્વક નિહાળો, જેથી તમને પૂરી માહિતી ખબર પડે કે કેવી રીતે આપણે આવેદનો છે એમાં આપણે ભાગ લેવાનો છે. તો મહત્ત્વનો અપડેટ આપવાનો છું. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ઘરે ઘરે આવેદનો છે અહીંયા આપવામાં આવી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. આ મિત્રો, ઘણા એવા ઉમેદવારો છે જેમને વિદ્યા સહાયકની જરૂર છે, ઘણા એવા ઉમેદવારો છે જેમને સંગીત ચિત્ર વ્યાયામમાં જે ભરતી નથી આવી એવા ભરતીની પણ જરૂર કંઈ ના કંઈ જોવા મળી રહી છે. તો તમામ ઉમેદવારો છે એ શિક્ષણ મંત્રીને આપણે પત્ર છે લખવાનો છે. મિત્રો, અત્યાર સુધીમાં વાત કરીએ તો કે ટીમ બનાવી છે, ટીમો બનાવી મિત્રો ઘરે ઘરે 5-5ની ટીમ બનાવી અને જે મિત્રો સર્કલમાં આવા આવેદનો આપી રહ્યા છે, જેના કારણથી મિત્રો હવે શિક્ષણ મંત્રીને કરવી પડશે કાયમી શિક્ષકની ભરતી, કેમ કે હવે દરરોજના 5-10 આવેદનો છે એ જાય છે શિક્ષણ મંત્રી જોડે. તો શિક્ષણ મંત્રી હવે ટૂંક સમયમાં ભરતી કરે એવા પણ અહીંયા એધાણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો, ચોક્કસ તમે પણ એક તમારા મિત્ર સર્કલમાં ટીમ બનાવો અને આવા નિવેદનોમાં ભાગ લો, જેથી તમને કાયમી ભરતી જોવા મળે. બાકી ઓફિશિયલ કંઈ નવી અપડેટ મળે તો જણાવવામાં. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.